નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં 2 કરોડની છેતરપિંડી કરનાર 9 વર્ષે ઝડપાયો છે. વેપારી સાથે આ શખ્સે 2 કરોડની છેતરપિંડી આચરી હતી. તેની શોધખોળ ચાલી રહી હતી. પોલીસે આરોપી સુશીલ જોશીને થાણેથી ઝડપી પાડ્યો છે. આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આખરે પોલીસને આ શખ્સને ઝડપવામાં સફળતા મળી છે. આરોપીને ઝડપવામાં સફળતા મળી. પોલીસથી બચવા માટે આરોપી મુંબઈના થાણેમાં રહેતો હતો. સુરતના સલાબતપુરાના ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારી સાથે તેણે 2 કરોડની છેતરપિંડી કરી હતી અને આખરે 9 વર્ષે તે પોલીસના હાથમાં આવ્યો છે. ઉધના પોલીસે આરોપી સુશીલ જોશીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડ્યો છે. તે થાણેથી રહેતો હતો પોલીસથી બચવા માટે અને રાજસ્થાન નહીં, પોતાનું વતન રાજસ્થાન છે, પરંતુ પોલીસની પકડમાં ન આવે તે માટે વર્ષોથી તે મુંબઈના થાણેમાં રહેતો હતો. પરંતુ સુરત પોલીસે આખરે તેને ઝડપી પાડ્યો છે. મોટી સફળતા મળી છે સુરત પોલીસને. ઉધના પોલીસે આરોપીનો કબજો સલાબતપુરા પોલીસને સોંપવાની કામગીરી હાલ તજવીજ હાથ ધરી છે.